મિત્રો નમસ્કાર। રાજકોટ ગોંડલ હાઈવે જેતપુર રોડનું 6 લેનનું કામ ચાલુ છે। ખૂબ જ પ્રગતિમાં કામ ચાલે છે અને 6 લેન બનવાથી ઓવરબ્રિજના કામ પણ ચાલે છે। ઓવરબ્રિજ બનવાને હિસાબે સર્વિસ રોડના સાઈડના સર્વિસ રોડ છે એમાં ઘણા ખાડા પડી ગયા હતા। એ ખાડા પડી ગયેલા ખાડા પૂરવા માટેની અમે સૂચનાઓ આપી છે, પણ જ્યારે કોઈ પણ ડેવલપમેન્ટમાં કામ ચાલુ હોય ત્યારે આવી સમસ્યા થતી હોય છે। એ સમસ્યાની લિમિટેડ સમય પૂરતી હોય છે। સાથે સાથે અમે નેશનલ હાઈવે કલેક્ટર સાહેબ અને એસપી સાહેબ સાથે સંકલન કરી અને લોકો વચ્ચેથી ઘૂસતા હતા, રોંગ સાઈડમાં આવતા હતા, એના માટે ત્યાં પોલીસ રક્ષણ પણ અપાવી દીધું છે કલેક્ટર સાહેબે અને એસપી સાહેબે। અને જ્યાં જ્યાં રસ્તો બગડી ગયો છે એ રસ્તો વહેલી તકે રિપેર થાય એના માટે પ્રોજેક્ટ ડાયરેક્ટરને રાજકોટના અમે સૂચના પણ આપેલી છે। અવારનવાર અમે એના સંપર્કમાં રહીએ અને જ્યારે કાંઈ બનાવ બનતા હોય એના માટે અમે એના સંપર્કમાં હોય છીએ। અમારે રૂપાલા સાહેબ પણ અમને એમાં મદદ કરતા હોય છે અને અમે મનસુખભાઈ માંડવિયાને પણ આના માટે રજૂઆત કરી હતી, તો મનસુખભાઈએ પણ સૂચના આપી હતી અને આગામી દિવસોમાં આવા ન બને એના માટેનું પણ અમારું આયોજન છે। 6 લેનનું કામ ટેન્ડરની પ્રક્રિયાની કન્ડિશનની અંદર જે પોઝિશન છે એ પોઝિશન મુજબ થોડું ડીલે ચાલે છે, પણ ગઈકાલે નેશનલ હાઈવેના દિલ્હીથી અધિકારીઓ પણ આવ્યા હતા અને એનું પણ સુપરવિઝન કરેલું છે અને એને પણ સૂચના આપેલી છે કે આ કામ સમયસર પતી જાય એના માટેની સૂચનાઓ પણ આપી છે। સાથે સાથે રાજકોટથી સાપરથી કૃષ્ણા પાર્ક ચોકડી અને કૃષ્ણા પાર્ક ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી સુધીનું જે કાંઈ ઓવરબ્રિજ છે ત્યાં સર્વિસ રોડમાં ખાડા પડે છે, સિમેન્ટ ડામર રોડ હોવાના કારણે, એટલે ત્યાં પાણી ભરાવાના કારણે, એટલે એ ભવિષ્યમાં ત્યાં ખાડા ન પડે એના માટે સિમેન્ટ રોડ બનાવવાના અમે રજૂઆત કરેલી હતી અને સરકારે એ મંજૂર પણ કરી દીધી છે। સાપર, શીતળામાનું મંદિર અને પારણીના 3 સિમેન્ટ રોડ ઓલરેડી બની ગયા છે અને હવે કૃષ્ણા પાર્કથી ગ્રીનલેન્ડ ચોકડી સુધીના સર્વિસ રોડ ઉપર પણ સિમેન્ટ રોડ બનાવવા માટેની મંજૂરીમાં દિલ્હી પડ્યું છે। ટૂંક સમયમાં એ મંજૂરી પણ આવી જશે।